ધાંગ્રધા આર્મી અધિકારીઓ દ્વારા વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી। 16 ડિસેમ્બરનો દિવસ વિજય દિવસ 2023 ભારતીય સૈનિકોની બહાદુરીની સાક્ષી આપે। વર્ષ 1971માં આજના દિવસે ભારતે પાકિસ્તાનને ચારે બાજુથી હરાવ્યું। પાકિસ્તાન સામેના આ યુદ્ધમાં ભારતના સૈનિકો શહીદ થયા, પરંતુ જ્યારે પાકિસ્તાનની આખી સેનાએ ભારતના બહાદુર સપૂતો સામે આત્મસમર્પણ કર્યું, જેમાં પાકિસ્તાન સેનાના 1 લાખ જેટલા સૈનિકોએ આત્મસમર્પણ કર્યું, ત્યારે સમગ્ર વિશ્વને ભારતના બહાદુર સપૂતોને સલામ કરી હતી। ત્યારથી દર વર્ષે વિજય દિવસ ઉજવવામાં આવે છે। દુનિયામાં એવું કોઈ ઉદાહરણ નથી કે જ્યાં કોઈ દેશની સેનાના સૈનિકોને આત્મસમર્પણ કર્યું હોય। ભારતીય સેનાની સામે પાકિસ્તાન સેના પણ આવી જ રીતે ઝૂકી ગઈ હતી અને ત્યારબાદ આ યુદ્ધ સમાપ્ત થયું હતું। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં થયેલા યુદ્ધમાં પાકિસ્તાન હારી ગયું। ભારતીય સેનાના જવાનો સામે પાકિસ્તાની સેનાએ કોઈપણ શરત વિના સરેન્ડર કર્યું હતું। પાકિસ્તાનના જનરલ અમીર અબ્દુલ્લા ખાનના નેતૃત્વમાં લગભગ 1 લાખ પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું। નોંધનીય છે કે આ યુદ્ધ બાદ જ પાકિસ્તાન અલગ થઈ બાંગ્લાદેશ અલગ દેશ બન્યો। પૂર્વી પાકિસ્તાન આઝાદ થયા બાદ નવા દેશનું નિર્માણ થયું। પાકિસ્તાની વિરુદ્ધ જંગમાં જીત અને બાંગ્લાદેશની આઝાદી બાદથી ભારત 16 ડિસેમ્બર વિજય દિવસ તરીકે ઉજવણી કરે છે। પાકિસ્તાની સૈનિકો ભારતીય સેના માટે આત્મસમર્પણ કર્યું। આ દિવસને વિજય દિવસ તરીકે આપવામાં આવે। ભારતની જીત બાદ બાંગ્લાદેશ વિશ્વના નકશા પર ઉભરી આવ્યું, ત્યારે આજના દિવસને ભારત માટે ગૌરવનો દિવસ કહેવાય છે, જેની અંદર આપણા દેશના જવાનોએ પાકિસ્તાન સામે જીત મેળવી તે દિવસ ઉજવણી માટે તેમજ આ યુદ્ધમાં જે સૈનિકો શહીદ થયા હતા તે લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ધાંગ્રધા આર્મીમાં કાર્યક્રમ યોજાયો, જેમાં ધાંગ્રધા આર્મી કેમ્પના કમાન્ડિંગ ઓફિસર બ્રિગેડિયર મેજર કેપ્ટન સહિત સૈનિકો ઉપસ્થિત રહી આ વિજય દિવસની ઉજવણી કરી। સાથે માજી સૈનિકો સાથે પણ મુલાકાત લીધી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। BH ઓઢવિયા, એક્સ ઇન્ડિયન એરફોર્સ, આજરોજ 1971ની સાલમાં આજના દિવસે આપણે પાકિસ્તાન સાથે લડાઈમાં ભવ્ય વિજય મેળવેલો। આપણે પાકિસ્તાનના 1 લાખથી આસપાસના સૈનિકોને આપણે કેપ્ચર કરેલા અને બંને જનરલો બાદ ટ્રીટીમાં સાઇન થયેલ। આજરોજ અમે ધાંગધ્રા મુકામે બ્રિગેડ ખાતે આપણા શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા એકત્રિત થયા છીએ અને અમે પ્રભુને પ્રાર્થના કરીએ કે તેઓના આત્માને પરમ શાંતિ આપે અને અમને આપના પ્રત્યે ખૂબ ગૌરવ છે। આભાર। આજરોજ 1971ના યુદ્ધમાં આપણે શાનદાર ઝળહળતો વિજય આપણી ઇન્ડિયન આર્મીએ મેળવેલો પાકિસ્તાન ઉપર અને તેના 1 લાખથી વધારે સૈનિકોને પ્રિઝનર ઓફ વોર તરીકે એરેસ્ટ કરી અને લાવેલા અને આપણે આર્મીએ તેમાં આપણા ઘણા જવાનો પણ આપણે શહીદ થયેલા છે। એ શહીદો વિજયના માનમાં આજરોજ અમે અહીંયા શહીદ સ્મારક ધાંગધ્રા ખાતે એકઠા થયા છીએ અને શહીદ થયેલા જે જવાનો છે એના આત્માને પરમ શાંતિ ઈશ્વર આપે તેવી પ્રાર્થના કરીએ છીએ તથા શહીદોને ભવ્ય શ્રદ્ધાંજલિ રાખવાનો પ્રોગ્રામ જે આજરોજ કાબિલે તારીફ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે એમાં અમે સામેલ થઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ। જય હિન્દ।